શું તમે જાણો છો કે તમારી થાળીમાં રહેલી બે હેલ્ધી વસ્તુઓ ભેગી થઈને તમારી ચામડીને અંદરથી સડાવી શકે છે? આપણે ઘણીવાર અજાણતા એવો ખોરાક લઈએ છીએ જે એકબીજાના વિરોધી હોય છે, જેને આયુર્વેદમાં વિરુદ્ધાહાર કહેવાય છે. સૌથી મોટું ઉદાહરણ છે દૂધ અને માછલીનું મિશ્રણ. આ બંને વસ્તુઓ સાથે લેવાથી લોહી દૂષિત થાય છે અને શરીરના સ્ત્રોતોમાં અવરોધ પેદા થાય છે, એટલે ઘણા પ્રકારના રોગો પેદા કરે છે. એટલું જ નહીં, મૂળો, લસણ કે તુલસી ખાધા પછી તરત દૂધ પીવું એ પણ ચામડીના ગંભીર રોગોને અને સફેદ ડાઘનો પાયો નાખે છે. મધ અને ઘીનો સમાન માત્રામાં સેવન કરવું એ પણ વિરુદ્ધ આહાર છે. તો આ ખોટા મિશ્રણથી આમરીશ પેદા કરે છે, જ્યાં ચામડી પર ખંજવાળ, ફોડલી અને સોજા લાવે છે. આપણે વિચારીએ છીએ કે ઇન્ફેક્શન બહારથી આવ્યું છે, પણ અસલમાં તે તમારી પાચન પ્રક્રિયાની એક ભૂલ છે. મારા ખોરાકના સંયોજનને સમજો અને ચામડીને સુરક્ષિત રાખો. તમારે આ માહિતી એવા લોકો સાથે શેર કરો કે જે દૂધ સાથે ફળો કે ખાટી વસ્તુઓ ખાય છે અને આવો વિરુદ્ધ આહારનું સેવન કરતા હોય. શું તમે કોઈ વિરુદ્ધ આહારો લઈ રહ્યા છો તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.